Hello, good morning, everyone. We're going to start about the chapter number 4, organizing, right? તો ઓર્ગેનાઇઝિંગ જે છે આપણે થોડું ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે વોટ ઇઝ ઓર્ગેનાઇઝિંગ ઓનલી વી કેન સી ઓનલી ડેફિનેશન્સ. નાવ હવે ચેપ્ટરમાં જે છે આપણું એનું ઓર્ગેનાઇઝિંગ મીન્સ વોટ એનું ડિસ્કશન જે છે એ આપણે ડીપલી કરવાનું છે. તો લેટ સ્ટાર્ટ ધી ઇન્ટ્રોડક્શન. ચેપ્ટર નંબર 4, ઓર્ગેનાઇઝિંગ. Introduction. The goal of organization is set by the planning. First of all, organizing means what? કે ઓર્ગેનાઇઝિંગ મીન્સ કે પ્લાનિંગ આપણે જે કર્યું છે પ્લાનિંગ આપણે ફ્યુચરના માટે કર્યું છે, બરાબર? તો ફ્યુચરના માટે જે પ્લાનિંગ કર્યું છે, હવે પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે આપણે જે એમ કે એક કે કયા પીપલ્સ કે કયા એમ્પ્લોઈઝને આપણે કઈ એમ કે વર્ક્સ આપવાનું અને વર્ક્સને એટલે કે અકોર્ડિંગ ટુ ધી વર્ક્સ અકોર્ડિંગ ધેર ક્વોલિફિકેશન વાઇઝ આપણે કઈ કઈ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો એ એમ કે ફોર્મ્યુલેટ કરતું જે સ્ટ્રક્ચર જે છે, એક બોડી આપણે જે રેડી કરીએ છીએ કે ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે પ્લાનિંગના, તો એને એક સ્ટ્રક્ચર આપણે જે ફોર્મ્યુલેશનમાં મૂકીએ છીએ તો એને શું કહેવાય છે? ઓર્ગેનાઇઝિંગ કહેવાય. The success of management is not only based on planning but also on the effective implementation of the planning. કે મેનેજમેન્ટનું સક્સેસફુલ જે એ ઇફેક્ટિવ આપણે પ્લાનિંગ કરવાથી નહીં થાય, બટ અધર મેનેજર ફંક્શન્સના ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશન દેટ મીન્સ કે ઇમ્પ્લિમેન્ટેશન અધર ફંક્શન પણ એમ કે રિક્વાયરમેન્ટ છે ઇઝ અ એસેન્શિયલ. The formal administrative structure that is formed to enable effective implementations of planning is called organizing. Right? કે આપણે જે છે તો એના માટે પ્લાનિંગના માટે આપણે જે છે કે પ્લાનિંગના ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે આપણે એક જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર આપણે જે શું કહીએ કે ઊભું કરવાનું છે તો એને શું કહેવાય? ઓર્ગેનાઇઝિંગ. When more than one persons are working together the accomplishment of the common goal, the effective organization is essential. કે જ્યારે એક કરતાં વધારે પર્સન જે છે કોમન ગોલ જે છે ઓબ્જેક્ટિવને અચીવમેન્ટ કરવા માટે ટુગેધર વર્ક કરે છે અને ઇફેક્ટિવ જે ઓર્ગેનાઇઝેશન જે બનાવે છે મીન્સ કે ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવ આપણે જે છે એ જરૂરી છે. The success and goal achievements of any unit work depends on the proper division of work, distribution of authority and responsibility, delegation of authority among the employees. કે કોમન ગોલ્સને છે એ અચીવમેન્ટ કરવા માટે એક મેનેજમેન્ટને પ્રોસેસને સક્સેસફુલ થવા માટે કે ડિપેન્ડ્સ ઓન ધી પ્રોપર ડિવિઝન ઓફ વર્ક, કે વર્ક જે છે એ ક્લાસિફિકેશન થવું જરૂરી છે અને કયું વર્ક જે છે એ કોને સુટેબલ છે એટ અ રાઇટ પ્લેસ પર રાઇટ પર્સન્સ હોવો જોઈએ. એટલે દેટ મીન્સ કે વર્ક જે છે આપણે સુટેબલ પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. નાવ પ્રોપર આપણે વર્ક આપ્યું તો અકોર્ડિંગ ટુ દેટ ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી પણ આપણે ડિલેગેશન કરવાનું છે એમ્પ્લોઈઝને. તો જે છે ગોલ અચીવમેન્ટ જે છે તો એ ઇઝી આપણે ફૂલફિલ કરીશું. The objective which are determined at the time of formation of organization process are methodically applied and for the same organization is inequitable. Hence, it is said that planning is a brain of business enterprises, coordination is a soul and organization is its body. કે underline this statement for the 2 marks. Explain the planning is the brain, coordination is soul and organization is its body. કેમ કહેવાય છે? બિકોઝ કે પ્લાનિંગમાં આપણે ફ્યુચરના બેઝિસ પર બધું વર્ક આપણે કરતા છે. દેટ મીન્સ કે એક એક્સપર્ટની એડવાઇસ લઈએ ઇટ મીન્સ કે બ્રેન આપણે એમાં યુઝ થાય, બરાબર? પછી પ્લાનિંગના ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે અમોંગ ધી એમ્પ્લોઈઝ જે છે એમાં કોર્ડિનેશન જે છે એ રિક્વાયરમેન્ટ છે. અને એ એમ કે કોર્ડિનેશન ક્યારે થાય કે આપણે જ્યારે પ્રોપર સ્ટ્રક્ચર જે છે એ પ્રોપર બોડી જે છે એ ફોર્મ્યુલેટ કરીએ, દેટ મીન્સ કે ઓર્ગેનાઇઝિંગ કરીએ તો એ પોસિબલ થઈ શકે. સો વી કેન સે દેટ પ્લાનિંગ ઇઝ અ બ્રેન, coordination is soul and organization is a body of business enterprises. Understood? Now, meaning of organizing. In general words, the structure formed in order to enable the delegation of authority and responsibility towards the people actively engaged for common goal is organizing. આપણે કોમનલી આપણે જનરલ વર્ડ્સમાં આપણે કહીએ કે સિમ્પલ વર્ડ્સમાં કહીએ કે ઓર્ગેનાઇઝિંગ એટલે શું? કે એક કરતાં વધારે માણસો જ્યારે એક કોમન ગોલ જે છે એને અચીવમેન્ટ કરવા માટેની જે અચીવમેન્ટ કરવા માટે જે એને ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી આપણે એમ કે એને આપીએ છીએ. કેમ આપીએ? બિકોઝ કે ફૂલફિલિંગ ગોલ્સ કે અચીવમેન્ટ કરવા માટે આપણે
એને ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી આપીએ છીએ. તો કઈ રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી એ કયા પીપલ્સને કયા એમ્પ્લોયને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો એક ફોર્મ્યુલેટ કરતું સ્ટ્રક્ચર, એક ઇન્ડિકેટ કરતું સ્ટ્રક્ચર જે છે, એક બોડી આપણે એમ કે ફોર્મ્યુલેટ કરીએ એને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશન. અન્ડરસ્ટુડ? સિમ્પલ. Then, definition as per the Chester I. Bernard. The activity conducted by the corporation of two or more people and their coordination is called organizing. ચેસ્ટર બર્નાર્ડ શું કહે છે કે જેમાં એમ કે ટુ ઓર મોર પીપલ્સ કોર્ડિનેશન શું અને કોર્ડિનેશન એન્ડ કોર્પોરેશનથી એમ કે જે એક્ટિવિટી કરે, બરાબર, કોર્ડિનેશન એન્ડ કોર્પોરેશન જે એક્ટિવિટી જે કરે છે એને આપણે ઓર્ગેનાઇઝિંગ કહી શકીએ. Now, as per the Lewis Allen, organization is the process of identifying and classifying the work is to be performed, defining and delegation authority and responsibility, and establishing the relationship for the purpose of enabling the people to do work most effectively together in accomplishing objectives. કે લુઈસ એલન એમ કહે છે કે ઓર્ગેનાઇઝિંગ જે છે એક એવી પ્રોસેસ છે કે જેમાં એમ કે સર્ટેન ગોલ જે છે, જે કોમન ગોલ જે છે એને અચીવમેન્ટ્સ કરવા માટે ટુ ઓર મોર પીપલ્સ વધારે ઇફેક્ટિવલી એમ કે વર્ક કરી શકે. તો એ પર્પઝથી કે ટુ ઓર મોર પીપલ જે છે એ વધારે ઇફેક્ટિવલી વર્ક કરી શકે એ પર્પઝથી કે કયા એમ કે એઝ પર ધી એમ કે પ્લાનિંગ કયું વર્ક જે છે, તો કયું વર્ક એ કયા એમ્પ્લોઈઝને એમ કે આપણે આપવાનું છે તો એ આઈડેન્ટિફાઈ કરવાનું છે એન્ડ એનું ક્લાસિફિકેશન કરવાનું છે કે ભાઈ મેનેજર જે છે તો મેનેજર એ આ વર્ક્સ કરશે, બરાબર. પછી જે પ્લાનિંગમાં જે બધા ડિસિશન્સ લેવાના છે તો એ એક્સપર્ટ કરશે એન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર ક્યાં તો CEO કરશે. મીન્સ કે વર્કનું જે છે એ આપણે ક્લાસિફિકેશન કરવાનું છે એન્ડ એઝ પર ધ ક્લાસિફાઈંગ ધી વર્ક તેને ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાની છે. અને આ બધા ડિસ્ટ્રીબ્યુશન કર્યા પછી એના જે રિલેશનશિપ જે છે, ઇન્ટર રિલેશનશિપ જે છે, એક હાર્મોની જે છે અમોંગ ધી એમ્પ્લોઈઝ વચ્ચે એ મેન્ટેન થાય એ એમ કે જોવાનું છે. તેને શું કહેવાય? ઓર્ગેનાઇઝિંગ. અગેન આઈ રિપીટ દેટ, ઓર્ગેનાઇઝેશન મીન્સ વોટ? ઓર્ગેનાઇઝેશન મીન્સ વોટ કે ફોર ધ કોમન ઓબ્જેક્ટિવ, ફોર ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ માટે આપણે જે વર્ક જે છે, કયા વર્ક્સ એ કયા એમ્પ્લોઈઝને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો એનું આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે એન્ડ ક્લાસિફાઈંગ કરવાનું છે. અને એ વાઇઝ આપણે એ એમ્પ્લોઈઝને ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી શું કરવાની છે? ડિલેગેટ કરવાની છે. દેટ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુશન કરવાની છે. અને એ બધા વચ્ચે જ્યારે મેનેજમેન્ટમાં બધા વચ્ચે કોર્ડિનેશન એન્ડ હાર્મોની એન્ડ ઇન્ટર રિલેશનશિપ આપણે એમ કે જે એમ ક્રિએટ કરીએ છીએ તેને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશન. મીન્સ સિમ્પલ વર્ડમાં એ છે કે બધાને સારી રીતે સારા એટમોસ્ફિયરમાં એમ કે એટમોસ્ફિયર મળે તો એ ઇફેક્ટિવલી જે છે એ કામ કરી શકાય અને આપણે બિઝનેસના જે ગોલ જે છે ઇઝીલી આપણે અચીવમેન્ટ કરી શકીએ, બરાબર. નાવ ડેફિનેશન ઇઝ ક્લિયર. નાવ કોન્સેપ્ટ. It is inevitable to have an efficient organization for the effective administration and management process. કે જો મેનેજમેન્ટ પ્રોસેસને આપણે ઇફેક્ટિવલી કરવી હોય તો ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન હોવું ઇટ શુડ બી ઇનઇક્વિટેબલ. એ એસેન્શિયલ છે કે ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન આપણી પાસે હોવું, એક ઇફેક્ટિવ બોડી આપણી પાસે હોવું જરૂરી છે. મોસ્ટ ઓફ ધી પ્રોબ્લેમ્સ ઓફ મેનેજમેન્ટ અરાઇઝિસ ડ્યુ ટુ ધ ઇનઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન ઇન ધી મેનેજમેન્ટ. આપણે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસમાં ઓર્ગેનાઇઝિંગને શું કહીએ છીએ? એક બોડી કહીએ છીએ, બરાબર. જો બોડી જેમ કે પ્રોપર નહીં હોય તો અધર મેનેજમેન્ટ ફંક્શન જે છે એ આપણે વી કેન નોટ પ્રોપર ડુ ઇટ. કહીએ ને આપણે કે એમ્પ્લોઈઝની જો હેલ્થ સારી હોય છે તો એ પ્રોપર એમ કે એફિશિયન્ટલી એ લોકો વર્ક કરી શકે. તેમ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસમાં ઓર્ગેનાઇઝેશન એ બોડી છે. હવે એની બોડી જ મીન્સ કે હેલ્થ જ જો નહીં સારી રહી, ઇનઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન એ પ્રૂવ થયું તો મેનેજમેન્ટ જે છે એ ફેલર તરફ જાય એ પોસિબિલિટી એ ઇન્ક્રીઝ થઈ જાય છે, વધી જાય છે. તો ઇનઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન જો ઇનઇફેક્ટિવ હોય તો પ્રોબ્લેમ જે છે મેનેજમેન્ટના એ બહુ બધા ક્રિટિકલ પોઝિશન્સ આપણે ફેસ કરવા પડે છે. હેન્સ ધી બિઝનેસ યુનિટ કુડ નોટ અચીવ ઇટ્સ ગોલ ઇન અ સ્પેસિફિક ટાઈમ. If the business unit has capable and effective organization, then through the optimal use of resources, time, energy, money can be saved and problem in the activities of business can be achieved. જો આપણું ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન હશે તો રિસોર્સિસનો આપણે ઓપ્ટિમમ યુઝ કરી શકીશું. ટાઈમ જે છે, મની જે છે, એનર્જી એ સેવ થઈ જાય એન્ડ જે
અધર એમ કે ઇફેક્ટિવ ફેક્ટર જે છે એ અધર એમ કે મેનેજમેન્ટમાં પ્રોસેસમાં જે પ્રોબ્લેમ્સ આવે છે તો એ આપણે શું કરી શકું, એને રિમૂવ કરી શકશું એન્ડ જે રિમૂવ કરી શકશું અને જે કરેક્ટિવ સ્ટેપ્સ પણ આપણે લઈ શકશું જો આપણી પાસે ઇફેક્ટિવ એમ કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બોડી હશે તો. નાઉ organizing is a concept basically involved with a group of the people. When two or more people work together, the structure of the work accomplishment is an effective manner is called organizing. Organization means what? કે જેમાં એક ગ્રુપ એક્ટિવિટી છે ઓર્ગેનાઇઝિંગ કે બે કરતી વધારે પીપલ જે છે એ વર્ક્સ કરે ટુગેધર એક કરે અને એ વર્ક્સને ઇફેક્ટિવ મેનર્સમાં અકમ્પ્લિશમેન્ટ કરવા માટે જે એમ કે આપણે સ્ટ્રક્ચર જે બોડી જે છે એ આપણે ફોર્મ્યુલેટ કરીએ તો તેને શું કહેવાય, ઓર્ગેનાઇઝિંગ. અને ઓર્ગેનાઇઝિંગને આપણે શું કહીએ છીએ, અરેન્જમેન્ટ. કે પ્રોપર આપણી પાસે અરેન્જમેન્ટ હોય તો અધર એમ કે આપણે જ્યારે પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો એ પાથમાં ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ નહીં થાય. એટલે પ્રોપર અરેન્જમેન્ટ ઇટ શુડ બી નેસેસરી. In the organization, authority and responsibility are delegated to the group of the people gathering to achieve a common objective and interrelationship is establishment among them. અને એ ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે કે પ્રોપર જે છે એટ અ રાઇટ પોઝિશન પર રાઇટ પ્લેસ પર રાઇટ પર્સન્સ હેવિંગ જોઈએ છે, બરાબર, ફોર ધી કોમન ઓબ્જેક્ટિવ્સ માટે. અને એ બધા વચ્ચે અચીવમેન્ટ કરવા માટે કોર્ડિનેશન જે છે, ઇન્ટરરિલેશનશિપ જે છે, હાર્મોની એ બધા વચ્ચે ક્રિએટ થાય એ પણ એમ જરૂરી છે. આપણે એક્ઝામ્પલ લઈએ હ્યુમન બોડીનું. The function of the different parts of the human body is different, but still all the parts of human body is coordinate to one another. કે આપણી હ્યુમન બોડી જે છે એમાં ડિફરન્ટ પાર્ટ્સ છે, બરાબર, ડિફરન્ટ પાર્ટ્સ એ ડિફરન્ટ ફંક્શનિંગ કરે છે, બટ કોઈ પણ પાર્ટ જે છે તો એ ડિફરન્ટ પાર્ટ જે છે એ ડિફરન્ટ એમ કે ફંક્શનિંગ નથી કરતું. દેટ મીન્સ કે કોઈ આપણે કહીએ કે એકબીજા સાથે એક કનેક્ટેડ છે, એ કનેક્ટેડલી એક્ટિવિટી કરે. જેમ માઇન્ડ આપણું કહી છે તેમ માઇન્ડના જેમ જ એક લિંક કનેક્ટેડ છે. એટલે કે આપણે જ્યારે કઈ વસ્તુ હાથમાં લીધી હોય તો આપણે માઇન્ડને એક અટેચ થાય છે, બરાબર. એટલે ડિફરન્ટ બોડી જે છે, ડિફરન્ટ પાર્ટ છે, બટ એ લોકો શું કરે છે, વર્ક ટુગેધર. કોર્ડિનેશનથી બંનેનું કોર્ડિનેશન તો હોય છે. કોની સાથે? માઇન્ડ સાથે, રાઈટ. તો આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, definition and concept. Understood? Thank you.